જગતના તાતની કમર તોડી નાખી છે। સુરતના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થવાની ભીતિએ ખેડૂત ડાંગરને રસ્તાઓ પર સૂકવવા માટે મજબૂર બન્યો છે। આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો। ખેડૂતોએ રસ્તા પર ડાંગરનો પાક સૂકવ્યો છે। આ મજબૂરી છે ખેડૂતની, પણ ફરી વરસાદ આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા અને ખેડૂતો કુદરત સામે લાચાર બની ગયા છે। આ તસવીરો એક્સક્લુઝિવ તમે જોઈ શકો છો, જ્યાં જે ડાંગરનો પાક છે એ રસ્તા પર સૂકવવો પડી રહ્યો છે। તેમ છતાં પણ ફરી એકવાર માવઠું આવે છે અને ખેડૂતોની જે આ મહેનત છે એની ઉપર પાણી ફરી વળે છે। આ કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે। આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં એમાં બધો ભીજાઈ ગયો છે। મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે। કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયાર નહીં। ભેજ છે, આમ છે, તેમ છે કરીને કોઈ લેતું નથી। હવે વરસાદને કારણે એ લોકો પકડશે કે બધો પાકનું નુકસાન થશે। આ તો સરકારને નમ્ર અપીલ છે કે આનું અમને યોગ્ય વળતર આપે। અને મેં અત્યારે 18 વીંઘા ડાંગર, 14 વીંઘા તલ બનાવેલા છે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો, જેને કારણે આ સૂકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનો સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે। મેં ઉનાળુ 100 વીંઘા ડાંગરની વાવણી કરેલી હતી ને અત્યારે પૂરજોશમાં કાપવાનું કટિંગ ચાલતું હતું, પણ આજના વરસાદમાં આશરે 1000 ગુણ જેટલું ભાત નુકસાન થઈને આ પાણીની અંદર એ થયેલું છે। એને હજુ ખેતરમાં જે ઊભું છે એમાં હવે નુકસાન જ છે એમ। એટલે સરકારશ્રીને એવી વિનંતી છે કે ભાઈ સારામાં સારું વળતર આપે ને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે। નુકસાન તો વધારે છે, પણ હેક્ટરે 10,000 રૂપિયા આપે એમાં તો અમારો ખર્ચો નથી નીકળી રહેતો અને ઘર પોષણ અમારું ચાલતું નથી એમાં। કેટલા વીઘામાં તમે બનાવેલો છો ડાંગર? અમે 47 વીઘામાં ડાંગર બનાવેલું છે। કેટલું નુકસાન છે? તો આ નુકસાન 15 ટ્રેક્ટર માલ લાવેલો છું, 15 ટ્રેક્ટર ભાત મારું ભીનું થઈ ગયું છે। શું માંગ છે સરકાર પાસે? હા, સરકાર પાસે માંગ માંગે છે કે વધારેમાં વધારે અમને આનો ખર્ચો કરેલો છે એ અમને મળી જાય એટલું બસ।